હું તો હજી અત્યારે ઉઠ્યો ને કે આમ જો ગોપીઓ છે ને એનું કામે ગોપીઓનું પૂરું થઈ ગયું. હજી તો ઉઠ્યો હતો ત્યાં તો જો મીંડા એક પછી એક નીકળવા. બધા લેડીઝ છે ને મીંડા નીકળવા. તમે જો આખી શેરીમાં ના કરા લેડીઝ મોજ દરિયા હે આ બધાને. એમાં આજ પાછો રવિવાર એટલે એમાં કાંઈ ઘટે નહીં. મારે તો હજી નાહવાનું બાકી છે અને એ બધા તો નાહી લીધું. મારે તો હજી નાહવાનું બાકી છે તો તનેથી એમ કેવા ભર્યા છે એટલે મારે તો હજી નાહવાનું બાકી છે. જો વાળ બાળ નહીં કંઈ પથ્થારી પડી ગઈ બધી. મસ્ત કંઈક શેમ્પૂવાળા વાળ કરવાના એના કરતાં હજી એને આમનું છે. તો ચાલો હવે મળીએ નાહી ધોઈને. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અગાઉ કહી દેવા છે નાયા પહેલાં. કેરીનો રસ, સલાડ અને દાળ ભાત. આવી જાઓ બપોરે જમવા. આજે રવિવારનો દિવસ છે. 11 વાગે ઉઠ્યા છે અને સલાડ બને જોરદાર બની ગયું. હમણાં દવા આગળ તમારે ધબા ધબી સ્ટાર્ટ કરવાનું હોય પછી એને પાછું હોઈ જવાનું. ચારનો ફિલ્ટર લેવાનું કરે છે. હજી નક્કી નથી થતું ફિલ્ટર લેવા જવાનું. ફોન નથી કરતો કઈ ને કોઈ બોલ્યું તો નહીં. કેટલી વાર હાલો હાલો હાલો. રોટલા વાળા એ છે હાઈ કેન્સલ કરી નાખો ને કે હવે અમારે છે. તારા માસા હોય સમજી ગયો તું. તારા માસા જે જાજા કે અહીંયા કેટલા છે માસા કે થોડા છે તો એ પછી અડધો ડઝન માસીથી ગણો એટલે 2 ડઝન થઈ જાય ને. 1 ડઝન આખો થઈ જાય. રોજી કેટલા છે મારે જોવું જોઈએ ભાઈ. હવે ના તો પછી આ કેવું આયોજન ગોઠવવું જોઈએ રસોડું મારે. હાહુની 2 બહેનું હોય અને હારાની 2 ભાઈ હોય. એક મામા હોય ને ભાઈ. એક જડી જાય તો કામ થઈ જાય. એના જેવું એક ઉત્તમ નહીં. હા એક જ ઘેર જ આવવાનું કઈ માથાકૂટ જ નહીં. એ ખાડો ને ખાડી પેલું ઘણું કા એટલું તો પછી બહુ લાંબુ વરમાં પણ હું ફુગાતું નથી અત્યારે. તો શું કર્યું ફોન કર્યો કે નહીં? 2 હવા 2 થી આવ હવે કઈ નહીં ભાઈ તું ફોન આવું હોય તો જાય પછી કે તડકાનો ન હોય. ખાઈને મજૂર હોઈ ગયા છે બિચારા અંદર અને કાંઈ એક જણા કામ કરે છે. આવડા અંદર સૂઈ ગયા છે. હવે મારે પહેલાં જવાનું છે આપણે શું કહેવાય ફિલ્ટર લેવા. તમે બી જઈ ફિલ્ટર લેવા આવે પહેલાં. તમે ખાલી આ સુરતનો વ્યૂ જોવો અત્યારે આપણે આમ થાય આપણે આમ દુબઈમાં મુંબઈમાં હોય ને એવું લાગે. આમ તો એટલા બિલ્ડિંગ ને એટલા હાઈરાઈઝ છે. આ અત્યારે રિંગ રોડનો નજારો છે તમે જોવો ખાલી. ઠંડુ પાણી જોજે ફ્રીજમાં છે. ત્યારે 3 વાગ્યા 3 વાગે એવા પાછા આપણે અત્યારે ને ઘરે બીજી વાર આપણે સુઈ જવું અને બપોર પછી આપણે જવાનું છે આપણા બાપુજી છે ત્યાં કુટુંબી એને ઘરે બીજેશ ભાઈલાને રોટલો છે તો
ત્યાં આપણે જવાનું છે. તો આપણે થોડીક વાર સૂઈ જઈએ અને પછી આપણે જઈશું ત્યાં. તો થોડી વાર આરામ કરી લઈ. જો 2 વાગી ગયા છે. ઓહો 2 નહીં 3 વાગી ગયા છે. 3 5 મિનિટની વાર છે. તો થોડી વાર આરામ કરી લઈએ, કલાક 6 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી. પછી આપણે જઈશું આપણે બાપુજીના ઘરે. અહીંયા તૈયાર થવાની કરે. અહીંયા છોકરાઓને કઈ તૈયાર થવાનું જ ન હોય. છોકરા બધા છે ને હીરો જેવા છે. કેટીમાં જ હોય કમ્પ્લીટ. આમાં કઈ ઘટે જ નહીં. સમજો આવડા તૈયાર થઈ ગયા. સમજો કુર્તી બુર્તી ને ત્યાં કેમ જાણે બહાર જવાનો રોટલો એનો ખાવાનો છે. મારે હું તો ભેગો આવવાનો છું. મારે કાંઈ થોડું તૈયાર થવાનું હોય. જા ભાઈ અત્યારમાં મીંડા છે ખાટલો બહાર આવવા. પછી આગળ અત્યારમાં હોઈ જાય. હમણાં થઈ ગયા છે ને ત્યાર કમ્પ્લીટ રહીને તમારે કાંઈ ઘટે નહીં. હાલો બીજું શું હોય. માથું આપણે ખાલી ઓરી લઈને એટલે રેડી. જો કે આપણે સ્ટાઇલ એવી છે એટલે કે માથું બહુ ઓરવાની જરૂર છે નહીં ખાસ કહેવાય તો. આમ તો રેડી જ છે. બહુ કંઈ જરૂર નથી માથું ઓળવાની. શું કેવું તમારું? હે હા મારો અહીંયા એ ભાઈલાનો છે કે તમારો છે? ના એને સનસેટ થાય છે ને અત્યારે સીધું વિડીયો ચાલુ કરતા ભેજ સીધું કબૂતર આવી ગયો સનસેટમાં જોરદાર. તો બીજું કઈ છે નહીં નવીનમાં. આ પેપ્સી જામતી નથી. કોકો અરે મારે નથી એ જામી ગઈ. અમુક તો જામતી જ નથી. એનું શું કારણ? આમ જો ભાઈ કોઈને ખબર હોય ને તો કહેજો. એટલી બધી પેપ્સી છે આમાં. અમુક જામી જાય છે. કોકોની જામી જાય છે. માવો મલાઈની જામતી નથી. એનું આપણે શું કરવું એ કંઈ ખબર છે નહીં આપને. હવે તમને કોઈને ખબર હોય તો જણાવજો. આપને ખબર છે નહીં કઈ રીતનું છે. બાકી એ ધીમે ધીમે જામી ગઈ છે. અહીંયા છે હજી. અહીંયા જો એમ જ છે. જે માવા મલાઈની છે ને એ જામતી નથી. બાકી બધી જામી ગઈ છે. આપણે દૂધનું એટલે ભાઈ શું છે બોલ તારે? ના એમાં કપડાં બપડા બદલાવાના છે કે શું છે? હા ઝડપ કરી પછી કેટલીક વાર હોય હાલાકી બધા આવી જાય. પછી ત્યાં બાઈઓને જો પાછા આવે પર્સ શોટ લીધું. ત્યાં ક્યાં થઈને આપણે વેસુમાં જવું છે ને જેમ પર્સ લીધું અને હાલવા ટાઈમે હા આવું છે. કંઈ ફેપ્સી આપે તો આવી કંઈ તમે અત્યારે ફેપ્સી ખાવા બેઠા છે. હે મહેમાનને આવજો જાવજો થાય છે. હવે હું તો નીચે ઉતરી ગયો. મહેમાન હવે આવવા જવાનું કરે છે. હાલો આપણે ભાગીએ બાય. આપણે થોડીક વાર ઊભા રહી ક્યાંય બધા નીચે ઉતરશે. હાલો આપણે ઘરે તો આવી ગયા ને બારી ખોલી છે. નકર ભાઈ આ ગરમીની અહીંયા રહેવા હે નહીં. બધી બારી ખોલી નાખે ક્લિયર અને ફોટો ફાઈટ ઠંડી થઈ જાય આપણું બેડ. અને એને પછી આપણે જમાવી. તો હાલો હવે આપણે આ વ્લોગને અહીં એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા વ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો આજનો દિવસ આવો રહ્યો રવિવારનો દિવસ અને ફૂલ મોજ કરી એન્જોય કરી. તો આ દિવસે મજા હતી અને આનંદ કર્યો. તો આજે અમારે તો અહીં કથા છે ને આજે પૂર્ણ થઈ જાય વિરામ થઈ જાય. કથા ચાલુ છે જો છે કથા છે અમારે ચાલુ. તો ચાલો મળશું કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય 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 બાય.